Hello students. I become same one accountancy. तो अभी जो सब्जेक्ट है आपको accountancy 1 अपना सिलेबस में सब्जेक्ट वाइज બે અકાઉન્ટ્સ છે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ અને એકાઉન્ટન્સી એમાં ફાઇનાન્શિયલ અકાઉન્ટમાં ઓલરેડી આપણે બે ચેપ્ટર્સ કમ્પ્લીટ કરી લીધા છે અને હવે આપણે એકાઉન્ટન્સી 1 સ્ટાર્ટ કરીશું તો આ સબ્જેક્ટમાં આપણે કયા કયા ચેપ્ટર શીખવાના છે સિલેબસ કઈ રીતે છે પેપર સ્ટાઇલ કેવી છે આ વિશે પહેલા થોડું જોઈ લઈએ દેન આપણે સ્ટાર્ટ કરીશું યુનિટ નંબર 1 નું ફર્સ્ટ ચેપ્ટર આપણું કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ઓકે તો એકાઉન્ટન્સી 1 અને ફાઇનાન્શિયલ અકાઉન્ટ આ બંનેમાં શું ચેન્જીસ છે પહેલા એ સમજીએ શા માટે બીજો સબ્જેક્ટ અહીંયા આપણા માટે એડ કરવામાં આવ્યો તો દેન ફાઇનાન્શિયલ અકાઉન્ટ એટલે નાણાકીય હિસાબો અને એ સબ્જેક્ટની અંદર આપણે જે બે ચેપ્ટર કમ્પ્લીટ કર્યા ને ફ્રેન્ડ્સ ત્યાં સુધી તમને ખ્યાલ આવી ગયો હશે કે એમાં જનરલી લગભગ આપણને બધા જ કંપનીઝના અકાઉન્ટ્સ આપે જેમ કે આપણે પહેલું ચેપ્ટર જોયું પીસમેલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ તો ભાગીદારો જે પેઢી બંધ કરે છે ત્યારે એમને રોકડની વહેંચણી કઈ રીતે કરવી એના માટેના કોન્સેપ્ટમાં એના માટેની મેથડ હતી કેલ્ક્યુલેશન્સ હતી સેકન્ડ આપણે ચેપ્ટર જે જોયું એ હતું આપણું પ્રોફિટ ઓર લોસ પ્રાયર ટુ ઇનકોર્પોરેશન એટલે કે કંપનીની સ્થાપના થઈ એ પહેલાનો પ્રોફિટ કેટલો પછીનો પ્રોફિટ કેટલો ઠીક છે તો અહીંયા એ જે બે ચેપ્ટર્સ હતા બધામાં કેલ્ક્યુલેશન છે ને એ ફાઇનાન્શિયલ કેલ્ક્યુલેશન છે મતલબ કે બિઝનેસ જે છે એ બિઝનેસની અંદર કોઈ પણ જાતના ચેન્જીસ થાય એટલે કે પાર્ટનરશિપ ફોર્મ ક્લોઝ થાય નવી કંપનીની શરૂઆત થાય તો એને લગતા બધા જે ટ્રાન્ઝેક્શન જે હોય છે એને આપણે હિસાબોમાં કઈ રીતે સમાવવા એ બધી બાબતો એકાઉન્ટન્સી 1 જે છે એ એકાઉન્ટન્સી 1 ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સ કરતાં અલગ છે બિઝનેસીસ માટે જ છે કંપનીઝ માટે પણ હોઈ શકે પાર્ટનરશિપ ફોર્મ માટે પણ હોઈ શકે વોટેવર કોઈ પણ ટાઈપનું બિઝનેસ હોય મતલબ ફોર્મ્સ ઓફ બિઝનેસ પ્રોપ્રાઇટરશિપ હોય પાર્ટનરશિપ ફોર્મ હોય કે પછી કંપની હોય એના માટે પણ એ શું છે તો અલગ ટાઈપના જે ટ્રાન્ઝેક્શન જે છે જે નોર્મલ કરતાં અલગ છે એ બધા ટ્રાન્ઝેક્શન્સ માટે એ બધી વિગતો માટેના અહીંયા અલગ આપણને અકાઉન્ટ્સ આપેલા છે જેમ કે આપણે વાત કરીએ તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટ તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટ એટલે એવું એકાઉન્ટ છે જે લોકો માનો એક એક્ઝામ્પલથી સમજીએ માનો કે કોઈ કંપની છે અથવા કોઈ ફર્મ છે પેઢી છે જેનું પોતાની હેડ ઓફિસ અમદાવાદમાં છે એનું મેન્યુફેક્ચરિંગ અમદાવાદમાં થાય છે અને એ અમદાવાદથી એ એમનું જે સેલિંગ છે પ્રોડક્ટને સેલ કરવા માટે એમને ખાલી અમદાવાદ પૂરતું જ એમને ખાલી એક સેન્ટર નથી રાખવું એમને તો ઓલ ઓવર ઇન્ડિયામાં કે ઇન્ડિયાની બહાર પણ સેલ કરવું તો શું એ વ્યાજબી છે કે બધી જગ્યાએ પોતાની બ્રાન્ચીસ ખોલી દેશે એક બ્રાન્ચ સુરતમાં ખોલી દીધી એક બ્રાન્ચ વડોદરા એક બ્રાન્ચ મહેસાણામાં ખોલી દીધી બરાબર છે એ વ્યાજબી નથી ઇન્વેસ્ટમેન્ટ વધી જાય પ્લસ મેનેજમેન્ટ વધી જાય બધું પ્રોબ્લેમ્સ થઈ શકે ને બીજી વસ્તુ એ છે આ બધું તો કદાચ ચલો કંપની કરી શકે પણ બીજી વસ્તુ એ પણ છે કે એ એરિયામાં એ જે જગ્યા છે એ ત્યાં તમને હજુ કંપનીનું માર્કેટ નથી એટલું કંપનીને કોઈ ઓળખતું નથી તમારી પ્રોડક્ટને કોઈ ઓળખતું નથી અમદાવાદમાં તમને ઓળખે છે ત્યાં તમારું સેલિંગ થાય છે પણ બહાર જે તમે જે ડિસ્ટન્ટ પ્લેસમાં જે જાઓ છો એ પ્લેસમાં તમારે પોતાનું માર્કેટ કવર કરવા માટે સ્ટ્રગલ કરે તો એના કરતાં બીજો એક ઉપાય છે કંપની પાસે કે કંપની શું કરે અથવા તો જે બિઝનેસમેન છે શું કરશે તો એ બિઝનેસમેન જે ત્યાંનો પર્ટિક્યુલર ધારો કે એને સુરતમાં બિઝનેસ વધારવો છે તો સુરતનો કોઈ પર્ટિક્યુલર લોકલ પર્સન જે છે એ લોકલ પર્સનને કોન્ટેક્ટ કરશે અને એવું કહેશે કે અમે અમારો માલ તમને પહોંચાડીશું તમે સેલ કરો ઓન બિહાફ ઓફ અસ અમારા બદલામાં આપણે એને કમિશન આપીશું તો પહેલી વસ્તુ તો જે આપણે નવું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હતું નવી બ્રાન્ચ ખોલવાની હતી એ આપણું બંધ કરવું પડશે બીજો એક બેનિફિટ આપણને એ મળી ગયો કે હવે એ લોકલ પર્સન છે ત્યાં એના પોતાના કસ્ટમરનું એક એની પાસે ગ્રુપ છે તો એ પોતાના કસ્ટમરને આપણી પ્રોડક્ટ વિશે સમજાવી શકશે લોકો એને સમજશે ને જાણશે એનાથી સીધું સેલ બૂસ્ટ સેલ વધશે આપણે રાહ નહીં જોવી
તો આ જે ટાઈપનો બિઝનેસ છે ને કન્સાઇનમેન્ટ બિઝનેસ. હવે જો આને ફાઇનાન્શિયલ સાથે કોઈ કનેક્શન નથી. ફાઇનાન્શિયલ અકાઉન્ટમાં શું છે કે કંપનીનો જે ફાઇનાન્સ જે આખો એક વ્યૂ છે એ વ્યૂ મતલબ ફાઇનાન્સ મતલબ જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો પછી એમની જે ફાઇનાન્શિયલ વેચણી કઈ રીતે કરવી, રકમ ક્યાંથી લાવી, મૂડી શું કરાવી, અને રકમ જે લાવે છે બિઝનેસ કરે છે તો એને લગતા હિસાબો કઈ રીતે કરવા. અને આજે આખો એક વ્યૂ છે એ શું થઈ ગયો, કન્સાઇનમેન્ટ આખું અલગ એક કોન્સેપ્ટ જ થઈ ગયો, જે બધા બિઝનેસમાં હોય એવું જરૂરી નથી, પણ હા કોઈક બિઝનેસમાં હોઈ શકે. બધાને જ આવું કન્સાઇનમેન્ટનો બિઝનેસ કરે એવું જરૂર નથી. જે મેન્યુફેક્ચરિંગ વાળા હોય એ કરે, ટ્રેડિંગ વાળા હોય એ કરે, સર્વિસ વાળા હોય એ કરી શકે, પણ કમ્પલસરી નથી બધા માટે. તો જે લોકો આવું કન્સાઇનમેન્ટ ટાઈપનો બિઝનેસ કરે છે તો એમને કન્સાઇનમેન્ટના જે ટ્રાન્ઝેક્શન છે એને હિસાબોમાં કઈ રીતે લેવા એના માટેનું. તો એકાઉન્ટન્સી 1 ની અંદર આવા બધા ચેપ્ટર્સ આપણે શીખવાના, જે અમુક ટાઈપના બિઝનેસીસ માટે અમુક ટ્રાન્ઝેક્શન્સ જે અલગ થતા નોર્મલ કરતા થોડા અલગ. ક્લિયર છે ફ્રેન્ડ્સ? તો આપણે ઇન્ટ્રોડક્શનમાં જોઈ લીધું એકાઉન્ટન્સી 1 સબ્જેક્ટ શું છે. હવે આપણે જોઈએ એનું સિલેબસ. અહીંયા પણ આપણા 4 યુનિટ છે. ફર્સ્ટ યુનિટ છે આપણું ચેપ્ટર નંબર 1 છે, એમાં કન્સાઇનમેન્ટ અકાઉન્ટ્સ. સેકન્ડ યુનિટ છે એમાં ચેપ્ટર 2 છે આપણું બ્રાન્ચ અકાઉન્ટ. જો કન્સાઇનમેન્ટનો બીજો ઓપ્શન હતો, કંપની પાસે જો ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે રૂપીસ હોય, કંપની મેનેજમેન્ટ કરી શકતી હોય અને કંપનીને બ્રાન્ચ જ ખોલવી છે, કોઈ થર્ડ પર્સનને સેલ કરવા માટે નથી આપવું, ઇટ્સ ઓકે. બ્રાન્ચ અકાઉન્ટ બ્રાન્ચ ખોલી શકે, તો બ્રાન્ચ ખોલે તો એના હિસાબો કઈ રીતે લખવા એ આપણે બ્રાન્ચ અકાઉન્ટમાં યુનિટ નંબર 2 માં જોઈશું. યુનિટ નંબર 3 છે જોઈન્ટ વેન્ચર, ચેપ્ટર નંબર 3 છે. યસ, આપણે પાર્ટનરશિપ ફર્મ વિશે જોયું. પાર્ટનરશિપ ફર્મમાં શું હોય છે કે એકથી વધુ લોકો ભેગા મળી અને ધંધો કરી અને નફો વેચી લેવા માટે સહમત થાય અને આપણે ભાગીદારી પેઢી કહીએ. પણ એ જે છે એની એક થતો આખો ભાગીદારી કાયદો 1932, એના આધારે એના રૂલ્સ રેગ્યુલેશનમાં એને આપણે કામ કરવું પડે છે. બીજું, ભાગીદાર સ્વૈચ્છિક રીતે અલગ જુદો થઈ શકે છે. ભાગીદારો જુદા થાય તો પેઢી બંધ થતી નથી. એક ભાગીદાર જાય તો બીજો નવો ભાગીદાર એડ થઈ શકે. એ લોંગ ટાઈમનું છે, મતલબ એક વખત પેઢી બનાવી દીધી ભાગીદારી પેઢી, તો જ્યાં સુધી એ લોકોને કોઈ ડિસ્પ્યુટ નહીં થાય ત્યાં સુધી પેઢી ચાલુ રહેશે. બધા જ ભાગીદારો કોઈને કોઈ રીતે ભાગીદારી પેઢી સાથે જોડાયેલા રહે. પણ આ જોઈન્ટ વેન્ચર છે એ વન ટાઈપ્સ ઓફ પાર્ટનરશિપ જ છે, પણ એ જોઈન્ટ વેન્ચર એને નામ આપ્યું. શા માટે? તો જોઈન્ટ વેન્ચર મતલબ સાહસ. જોઈન્ટ અમુક સાહસ માટે લોકો ભેગા થાય છે, પર્ટિક્યુલર કોઈ એક વેન્ચર માટે. બરાબર છે? જનરલી આ છે ને કોન્ટ્રાક્ટરના બિલ્ડિંગની અંદર, કોન્ટ્રાક્ટરના બિઝનેસની અંદર 5-10 લોકો ભેગા મળી એક જમીન ખરીદે અને જમીન ખરીદી એના પર સોસાયટી બનાવે, સોસાયટી બનાવીને વેચી આપે. જે પ્રોફિટ થાય એ વેચી લે બધા. સાઇટ બંધ પૂરી થઈ ગઈ, ભાગીદાર. તો ત્યાં પાર્ટનરશિપ ફર્મ બનાવવી એ જરૂરી નથી. તો આવા પર્ટિક્યુલર કોઈ ટાઈમ અથવા અમુક સમય માટે અથવા અમુક બિઝનેસ માટે લોકોને ભેગા મળી અને કામ કરવું હોય અને એમનો જે પોતાનો જે પર્સનલ બિઝનેસ છે એ અલગ ચાલે જ છે, એમનાથી એને કોઈ રિલેશન નથી, તો એને કહેવાય જોઈન્ટ. બરાબર છે? તો એ આપણે કઈ રીતે થાય છે એ આપણે જોઈશું જોઈન્ટ વેન્ચરમાં. અને યુનિટ નંબર 4 છે કોમ્પ્યુટરાઇઝ્ડ અકાઉન્ટિંગ. ધીસ ઇઝ નેસેસરી ફોર ધીસ ટાઈમ. હાલના સમય માટે સૌથી અગત્યની વસ્તુ કોમ્પ્યુટરાઇઝ્ડ. હવે અત્યારે તમે જુઓ ક્યાંય પણ કોઈ બિઝનેસમાં ચોપડા નથી રાખતા, નામનોંધનો ચોપડો, આ ખાતાવહીનો ચોપડો, રોજે લખવાનું. અત્યારના સમયમાં સોફ્ટવેર્સનો યુઝ થાય છે અને સોફ્ટવેરના યુઝથી આપણે કોમ્પ્યુટરાઇઝ્ડ હિસાબ. કોમ્પ્યુટરાઇઝ અકાઉન્ટિંગની અંદર જે મોસ્ટ યુઝ થતું એક સોફ્ટવેર છે ટેલી. ટેલી વિશે આપણે કોમ્પ્યુટરાઇઝ અકાઉન્ટ, જસ્ટ એની થિયરી, પ્રેક્ટિકલ નથી. બરાબર? થિયરી આપણે અહીંયા સમજવાની છે કે સોફ્ટવેર કઈ રીતે કામ કરે, કઈ રીતે આપણને ઉપયોગી છે. ઓકે, તો આ 4 યુનિટ 4 ચેપ્ટર છે આપણા. ટોટલ 70 માર્ક્સ થાય છે, 17.5 ઈચ ચેપ્ટર or each યુનિટ. પેપર સ્ટાઇલ જે છે એ બધા જ અકાઉન્ટની સેમ છે, જેમ ફાઇનાન્શિયલ અકાઉન્ટની હતી એવી જ અહીંયા પણ છે સેમ. બરાબર છે? ક્વેશ્ચન નંબર 1 છે નો એ ન્યુમેરિકલ ક્વેશ્ચન આવે 14 માર્કનો, એટલે કે પ્રેક્ટિકલ દાખલો એક આવે. એના ઓપ્શનમાં 3 પોઈન્ટ આપેલા છે A, B, C, જેમાં A છે એમાં થિયરી આવે અથવા ન્યુમેરિકલ આવે 7 માર્કનો, અને B અને C માં 4 અને 3 સેમ આવા ને આવા 4 ક્વેશ્ચન છે, 1, 2, 3, 4.
બરાબર, મતલબ 14 માર્કનો એક દાખલો, એની ઓપ્શનમાં આપણને 14 માર્ક વહેંચીને આપેલા છે 7, 4, 3, એમાં 7 માર્ક પ્રેક્ટિકલ હોય અને 4 અને 3 માં થિયરી હોઈ શકે, બરાબર છે. તો અને પાંચમો ક્વેશ્ચન આપણે જાણીએ છીએ પ્રમાણે 1 થી 4 ના યુનિટમાંથી MCQ શોર્ટ ક્વેશ્ચન આવી શકે, બરાબર છે. તો આ રીતે આપણા ટોટલ માર્ક થઈ જાય છે 75 ક્વેશ્ચન, each 5 ક્વેશ્ચન. ઓકે, જોઈ લીધું આપણે પેપર સ્ટાઇલ જોઈ, સિલેબસ જોયું, સિલેબસની અંદર આપણા 4 ચેપ્ટર છે અને 4 ડન. ચલો નાવ હવે સ્ટાર્ટ કરીએ આપણે આપણું ફર્સ્ટ ચેપ્ટર, ફર્સ્ટ યુનિટ, ઇન્ટ્રોડક્શન ઓફ કન્સાઇનમેન્ટ બિઝનેસ. કન્સાઇનમેન્ટ અકાઉન્ટ્સ આપણે અત્યારે સ્ટાર્ટ કરીશું. ઇન્ટ્રોડક્શન થોડું તો બેઝિક મેં તમને આપી દીધું, કન્સાઇનમેન્ટ અકાઉન્ટ આપણે કઈ રીતે કોને કહીએ, કન્સાઇનમેન્ટ બિઝનેસ, બરાબર છે. તો કન્સાઇનમેન્ટ બિઝનેસ માટે જે આપણે વાત કરીએ પ્રમાણે કે જે કોઈ મેન્યુફેક્ચરર છે યા તો કોઈ બિઝનેસમેન છે યા તો કોઈ ટ્રેડર છે યા તો કોઈ સર્વિસ પ્રોવાઈડર છે, જેમને પોતાના ગુડ્સની સેલિંગ કરવું છે અલગ મેથડથી, એટલે કે એજન્ટ થ્રુ, બરાબર છે. તો એવા બિઝનેસને આપણે કન્સાઇનમેન્ટ બિઝનેસ કહીએ. ધેન કોલ્ડ ધ મેથડ ઓફ સેલિંગ અ ગુડ્સ થ્રુ એન એજન્ટ in a distant place or a foreign country on commission and at the risk of honor is known as consignment business. Method of selling a goods, માલ વેચવાની એક પદ્ધતિ છે through an agent, એજન્ટ દ્વારા, in a distant place, મતલબ જ્યાં પોતાનું તમારું છે એ જગ્યાએ નહીં, પોતાની જે તમારું બિઝનેસ હેડ ઓફિસ કે જ્યાં તમારું ફેક્ટરી કે જ્યાં મેન્યુફેક્ચરિંગ થાય છે એ નહીં, એ જગ્યાએ તો તમે જાતે બી સેલ કરી શકો, પણ એનાથી અલગ જગ્યાએ, ડિસ્ટન્ટ, દૂરના સ્થળે અથવા ફોરેન કન્ટ્રીમાં, બરાબર છે, ઓન કમિશન, કમિશનથી આપણા માલ વેચવો છે અને રિસ્ક ઓફ ધ ઓનર, માલિકના જોખમથી. એજન્ટનું કોઈ રિસ્ક નથી, એજન્ટને તો ફક્ત ઓન બિહાફ ઓફ બિઝનેસમેન વર્ક કરવાનું, તમે માલ મોકલશો, એને માલ ખાલી વેચવાનો છે, બદલામાં એને કમિશન લેવાનું, નહીં વેચાય તો એ માલ પાછો મોકલી દેશે, બરાબર છે. હા, પણ એના પર એક કન્ડિશન લાગુ પડે છે કે એમને જે કાયદાકીય રીતે એજન્ટ જે છે એમની કોઈ જવાબદારી નથી, એટલે એ માલની સાર સંભાળ ન રાખે એવું ના બની શકે, તો એને રાખવી જ પડે, અને પોતાનો જ માલ સામાન છે એવી રીતે એને સાચવવો પડે, ન સાચવે અને કંઈ નુકસાની થાય તો એને, બરાબર, સાથે આવું છે. તો અહીંયા રિસ્ક કોનું હોય છે, ઓનરનું હોય છે, અને આ બિઝનેસને આપણે કન્સાઇનમેન્ટ બિઝનેસ. ઓકે, હવે જે કન્સાઇનમેન્ટ બિઝનેસમાં જે છે એમાં જે પાર્ટીઝ છે એને આપણે કયા નામથી કઈ રીતે ઓળખીશું, ફોર ધ પર્પઝ ઓફ અકાઉન્ટિંગ માટે આપણે કઈ રીતે ઓળખીશું કહીશું. તો કન્સાઇનર, કન્સાઇનર એટલે કે ધ પર્સન હુ સેન્ડ્સ ધ ગુડ્સ, મતલબ ઓનર નો માલિક, જે માલ સામાન મોકલે છે એને આપણે હવેથી કન્સાઇનર કહીશું, બરાબર. કન્સાઇની, કન્સાઇની એટલે એજન્ટ, ધ પર્સન ટુ whom goods sell, જેને આપણે માલ સામાન મોકલીએ છીએ આપણે એજન્ટ કહીએ. કન્સાઇનર કોણ હોઈ શકે, કે જે માલ સામાન મોકલે છે એને મેન્યુફેક્ચરર કહી શકાય, હોલસેલર કહી શકાય, બિઝનેસમેન કહી શકાય, અને જેને માલ સામાન આપણે મોકલીએ છીએ એ શું થઈ ગયું આપણા માટે કન્સાઇની, અથવા એને કહીએ આપણે યસ, ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ. કન્સાઇનમેન્ટ એટલે કે કન્સાઇનમેન્ટના બિઝનેસ માટે આપણે માલ જે મોકલ્યો એ કહેવાય ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ. આ એટલા માટે કારણ કે જ્યારે આપણે હિસાબો લખીએ ને ત્યારે આપણે આ બધા વર્ડનો યુઝ કરવાનો. માનો કે અહીંયા બે પાર્ટી થઈ, કન્સાઇનર અને કન્સાઇની. હવે તમને બંનેમાંથી કોઈ બંનેના ચોપડા બનાવવાનું કે અથવા તો મોસ્ટ ઓફ તો કન્સાઇનરના જ બનાવવાના હોય માલિકના, કેમ કે હિસાબો બધા એને જ રાખવાના. કન્સાઇનીને તો શું કરવાનું છે, માલ સામાન વેચી પૈસા કમિશન લઈને બાકીના પૈસા પાછા આપી દેવાના. તો કન્સાઇનર જે માલ મોકલશે ને એટલે માલની જાવક તો થઈ, તો આપણે ત્યારે નોંધ કરવી પડશે, પણ એ નોંધ આપણે વેચાણ તરીકે નહીં કરી શકીએ, કેમ કે માલ વેચ્યો નથી, માલ હજુ આપણે વેચવા માટે મોકલ્યો છે, એ પાછો પણ આવી શકે, નુકસાન પણ થઈ શકે, બરાબર છે. તો આપણે એને સેલ નહીં લખીએ, શું લખશું, ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ, કન્સાઇનમેન્ટ માટે મોકલેલ માલ. ઓકે, એબનોર્મલ લોસ, માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, તો બની શકે રસ્તામાં નુકસાન થઈ શકે, કન્સાઈની પાસે પહોંચી ગયા પછી એના ત્યાં ગોડાઉનમાં નુકસાન થઈ શકે,
તો જે નુકસાન છે એને બે ટાઈપમાં નુકસાનને વહેંચેલું છે. એકને કહીએ છીએ એબનોર્મલ લોસ અને બીજું કહીએ છીએ આપણે એને કહીએ છીએ નોર્મલ લોસ. બરાબર. હવે એબનોર્મલ લોસ શું છે? તો લોસ ડ્યુ ટુ કેરલેસનેસ ઓર નેચરલ કેલામિટી એટસેટ્રા વિચ ડઝ નોટ ઓકર રેગ્યુલરલી. ફોર એક્ઝામ્પલ, ગુડ ડિસ્ટ્રોય બાય ફાયર, ગુડ ડિસ્ટ્રોય બાય રેન એટસેટ્રા. એબનોર્મલ લોસ છે. કેરલેસનેસ, કાળજી ન રાખવાના કારણે નુકસાન થયું, કે આપણે ખૂબ ટ્રાન્સપોર્ટમાં માલ સામાન ભરી દીધો, રસ્તામાં કોઈ એક્સિડન્ટ થયો, આગ લાગી, વરસાદ આવ્યો, પલળી ગયો, આ બધું શું છે? એબનોર્મલ લોસ. બરાબર છે. નેચરલ કેલામિટી, કુદરતી આફત, બરાબર, જેના કારણે જે રેગ્યુલર નથી થતું એવું લોસ ને આપણે એબનોર્મલ કહીશું. નોર્મલ લોસ કોને કહીશું? તો ધ લોસ વિચ ઇઝ અનઅવોઇડેબલ and cannot be prevented is normal loss. બરાબર. It is occurs due to normal causes like evaporation. મતલબ આ એક એવું નુકસાન છે જેને આપણે ટાળી શકતા નથી, જે થશે ને થશે જ. બરાબર. ફોર એક્ઝામ્પલ, કોઈ કેમિકલને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરીએ છીએ તો એના અંદર કેમિકલમાં એવા ગુણધર્મો હોય અમુક જેના કારણે એમાં થોડી ઘટ થઈ, મતલબ બાષ્પીભવન થઈ જાય. પેટ્રોલ ડીઝલ આપણે જોઈએ, બરાબર છે ને, હવામાં રાખો તો એ ઓટોમેટિક આપણા હાથની વસ્તુ નથી, કુદરતી છે, થઈ જાય તો એ નોર્મલ લોસ છે, સામાન્ય નુકસાન. બરાબર છે. જનરલ કમિશન. કમિશન બે ટાઈપના હોય છે અહીંયા. એક છે જનરલ કમિશન, સામાન્ય કમિશન, જે આપણે સામાન્ય રીતે એજન્ટને આપતા હોઈએ છીએ ઓન ધ સેલ, વેચાણ પર. બીજું છે ડેલ ક્રેડર કમિશન, જેને આપણે કહીએ. જે ડેલ ક્રેડર કમિશન છે તો એક્સ્ટ્રા કમિશન છે, is allowed for undertaking the risk of bad debts arising out of credit sale. અચ્છા, હવે અહીંયા બિઝનેસની અંદર એવું છે, અહીંયા આ બિઝનેસની અંદર બિઝનેસની અંદર એવું છે કે નોર્મલી રિસ્ક કોનું હોય છે? માલિકનું પોતાનું. ઓકે. પણ અહીંયા જો કન્સાઈની જે છે પોતે પોતાના રિસ્કથી ક્રેડિટ સેલ કરે, મતલબ જે ઉધાર વેચાણ કરશે એ ઉધાર વેચાણનું કલેક્શન, જે ઉઘરાણી બાકી રહેશે, ઉઘરાણી લેવાનું કામ, રિસ્ક એનું. જો એમાંથી કોઈ બેડ ડેબ્ટ્સ કાલખાત પડશે તો એને ભોગવવાની. આવું જો એ નક્કી કરે, બરાબર છે, એ રિસ્ક એવું ઉઠાવવા તૈયાર થાય તો એને એક્સ્ટ્રા કમિશન મળે, અને એ એક્સ્ટ્રા કમિશનને કહેવાય ડેલ ક્રેડર કમિશન. ઓકે. તો આ રીતે બે ટાઈપના કમિશન છે. એક છે નોર્મલ કમિશન, જેને મળે છે ઓન ધ સેલ, જે વેચાણ કરે એના પર, અને જો એ રીતે કોઈ પોતાના રિસ્કથી એ ઉધાર વેચાણ કરવા માંગતો હોય અને જે ઉધાર વેચાણ કરે એને જે એક્સ્ટ્રા કમિશન મળે એને કહેવાય ક્રેડર કમિશન. ઓકે. હવે આના હિસાબો લખવા માટે આપણે એની પ્રોસેસ સમજવી ખાસ અગત્યની છે. પ્રોસેસ વાઇઝ જો તમે યાદ રાખશો ને તો એની એન્ટ્રી એના ફોર્મેટ જે અકાઉન્ટ્સના છે તમે આસાનથી યાદ રાખી શકો, એકદમ ફટાફટ આપણે એન્ટ્રી કરીએ. બરાબર છે. તો પ્રોસેસ શું છે? તો સૌથી પહેલી પ્રોસેસ એ થાય છે, કન્સાઇનર સેન્ડ્સ ગુડ્સ ટુ કન્સાઇની એન્ડ પે સર્ટેન એક્સપેન્સીસ લાઇક ફ્રેટ. કન્સાઇનમેન્ટની શરૂઆતનું પહેલું સ્ટેપ આ છે કે કન્સાઇનર પોતે માલ મોકલશે, માલ મોકલવા માટેના જે ખર્ચાઓ થશે એ ખર્ચાઓ ચૂકવશે. તો અહીંયા બે ટ્રાન્ઝેક્શન થયા, માલ મોકલવામાં આવશે અને બીજું માલ મોકલવાના જે ખર્ચાઓ થશે એ ખર્ચાઓના પેમેન્ટ ચૂકવવામાં આવશે. બરાબર છે. દેન સેકન્ડ સ્ટેપ શું થશે? કન્સાઇનરે માલ મોકલી દીધો, ખર્ચ એટલે કે એમને જે ભાડું કે જે પણ ઇન્સ્યોરન્સ લેવાનું તો એ પણ બધું. હવે એ માલ ક્યાં પહોંચશે? તો કન્સાઇની પાસે પહોંચશે. તો કન્સાઇનીનું કામ હવે શું થયું? કન્સાઇનીને એ માલ એક્સેપ્ટ કરવાનો, ક્લિયરિંગ કરાવવાનું. તો કન્સાઇની gives some amount as an advance in form of bank draft, bill of exchange and bill receivable etc. જો કન્સાઇનર છે ને પોતાનો માલ કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ એજન્ટને એમને નહીં મોકલી દે, સામેથી પેલા એડવાન્સ રકમ માગશે, પેલો માલ નહીં વેચે ને પડ્યો રહેશે ને પછી પાછો આવશે તો એને રિસ્ક કવર કરવા માટે એ શું કરશે? થોડી એડવાન્સ રકમ મંગાવશે કન્સાઇની પાસેથી. તો કન્સાઇનનું પહેલું કામ તો એ થશે કે તમને કંઈક એડવાન્સ આપશે. એડવાન્સ કઈ રીતે આપી શકે? ચેક આપી શકે, બાય ડ્રાફ્ટ આપી શકે, બિલ રિસીવેબલ આપી શકે, બરાબર, કોઈ પણ વસ્તુમાં આપણને એ આપી શકે જેના અંદર
થી કન્સાઇનરને એની એડવાન્સ રકમ મળી રહે. પછી કન્સાઇની છે એ પોતાનો માલ મેળવશે, એટલે કે કન્સાઇને ગેટ ધર ગુડ્સ રિલીઝડ એન્ડ પે સર્ટન એક્સપેન્સ લાઈક કેરીજ, કસ્ટમ, ઓક્ટ્રો એટસેટ્રા. કન્સાઇની માલ મેળવશે, માલ છોડાવશે, જ્યાં એને માલ મોકલાવ્યો ત્યાંથી, તો એના માટે થોડા કદાચ મામૂલી ખર્ચાઓ કરવાના થાય જે નોર્મલ છે. માલ છોડાવવા માટે એને ત્યાંથી શું કહેવાય કે કસ્ટમ ટેક્સ ભરવો પડે, ઓક્ટ્રોય ભરવી પડે વગેરે, તો એ ભરશે, બરાબર છે. પછી એ માલ એના ગોડાઉન સુધી પહોંચાડશે, તો ત્યાં સુધીનું ભાડું થશે કેરીજ. આ બધા ખર્ચાઓ ચૂકવશે કોણ? કન્સાઇની. પણ એ કોની પાસેથી વસૂલ કરશે? કન્સાઇનર પાસેથી. એને પોતાના ખર્ચમાં પોતાનો ખર્ચ એને કરવાનો નથી. હા, હાલ પૂરતો એ ખાલી ચૂકવશે, પછી જ્યારે એને હિસાબ મળશે, મતલબ કે જે માલ વેચશે અને જે પૈસા કન્સાઇનરને આપવાના થશે એમાંથી ઓટોમેટિક બાદ કરીને આપશે, બરાબર છે. ધેન કન્સાઇની સેલ ગુડ્સ અકોર્ડિંગ ટુ ઇન્ફોર્મેશન અને ઇન્સ્ટ્રક્શન ઓફ કન્સાઇનર. કન્સાઇનરે જે રીતે સૂચના આપી હશે એ જ પ્રમાણે એ માલ વેચશે. પોતાનું કોઈ વસ્તુ એમાં એડ કરવાનું, પોતાનો પ્રોફિટ પણ એને એડ કરવાનું નથી. જે રીતે કન્સાઇનરે ઇન્ફોર્મેશન આપી, ઇન્સ્ટ્રક્શન આપી કે આ માલ છે આ ટાઈપનો છે, આ રીતે વેચવાનો છે, આટલો પ્રોફિટ લેવાનો છે, આટલા રૂપિયાની પ્રાઇસ છે, પ્રોફિટ છે આટલી, એની કોસ્ટ પ્રાઇસ વગેરે. ઓકે, ધેન તેની પ્રિપેર એન્ડ સેન્ડ ધ સ્ટેટમેન્ટ. બધો માલ વેચાઈ જશે અથવા તો અમુક સમયે કન્સાઇનર એની પાસેથી સ્ટેટમેન્ટ મગાવશે કે ભાઈ કેટલો માલ સામાન વેચાયો, કેટલો તમારી પાસે સ્ટોકમાં પડ્યો છે, શું છે કે પોઝિશન શું છે. તો એક સ્ટેટમેન્ટ બનાવશે, જે સ્ટેટમેન્ટને નામ આપ્યું છે અકાઉન્ટ સેલ. એ અકાઉન્ટ સેલ એ કન્સાઇનરને મોકલશે કે તમે આટલો માલ સામાન મોકલ્યો હતો, એમાંથી આટલો માલ સામાન વેચાયો, આટલો ક્રેડિટ વેચાયો, આટલો કેશ વેચાયો, આટલા રૂપિયા મારા ખર્ચાઓ થયા અને આટલા રૂપિયામાં કમિશન થયું, આટલા રૂપિયા મળ્યા છે, એમાંથી આ બધું બાદ કરતા બાકીની રકમ. કન્સાઇનર રિસીવ ધ અકાઉન્ટ સેલ એન્ડ મેક એન્ટ્રી ઇન હિઝ બુક્સ. કન્સાઇનરને જ્યારે અકાઉન્ટ સેલ મળશે, અકાઉન્ટ સેલ પેલા સ્ટેટમેન્ટ મળશે ને, એટલે સ્ટેટમેન્ટના આધારે એ પોતાના આખી પ્રોસેસ છે. પરિવાર એકદમ શોર્ટમાં સમજી લઈએ. સૌથી પહેલા તો માલ મોકલવામાં આવશે. માલ મોકલશે ત્યારે કોણ ખર્ચ કરશે? કન્સાઇનર. 2 ટ્રાન્ઝેક્શન થયા. ત્રીજો ટ્રાન્ઝેક્શન થયું કન્સાઇની એડવાન્સ આપશે. ચોથો ટ્રાન્ઝેક્શન થયું કન્સાઇની માલ છોડાવવા માટેના ખર્ચાઓ કરશે, જે ખર્ચાઓ એ પછીથી કન્સાઇનર પાસેથી વસૂલ કરી લેશે. પાંચમું ટ્રાન્ઝેક્શન થયું કન્સાઇની માલ વેચશે. અને છઠ્ઠું ટ્રાન્ઝેક્શન થયું કન્સાઇની અમુક સમયે અકાઉન્ટ સેલ એક સ્ટેટમેન્ટ તૈયાર કરીને આપશે. સ્ટેટમેન્ટમાં એનું કમિશનનો ટ્રાન્ઝેક્શન. આજે છે એક અકાઉન્ટ સેલ બનાવવાનું કોઈ ડેઝ ફિક્સ નથી હોતા. એ કન્સાઇનરની પોતાની અન્ડરસ્ટેન્ડિંગ છે. 2 મહિને, 3 મહિને, 6 મહિને, જ્યારે પણ જરૂર પડે ત્યારે, બરાબર છે. અથવા અમુક કન્સાઇનમેન્ટ હોય એ પૂરું થાય પછી, અથવા અમુક પ્રકારનો માલ સામાન મોકલ્યો છે, માલ સામાન બધું વેચાઈ જાય પછી. બસ આ ટ્રાન્ઝેક્શનની આપણે ઇફેક્ટ આપવાની છે અકાઉન્ટ્સમાં. ઓકે ફ્રેન્ડ્સ, તો આ હતી કન્સાઇનમેન્ટની પ્રોસેસ. ચલો, સૌથી પહેલી મેથડ આપણે આજે જે શીખવાની છે એ મેથડનું નામ છે ગુડ સેટ એટ ફેસ વેલ્યુ ઓલ કોસ્ટ પ્રાઇસ. જે માલ સામાન છે એ માલ સામાન જે મૂળ કિંમતે મોકલવામાં આવે ત્યારની વાત કરી છે, બરાબર છે. મૂળ કિંમતે માલ સામાન પહોંચાડીએ આપણે, મોકલવામાં આવે તો કઈ રીતે આપણે હિસાબો લખીશું. સૌથી પહેલો એનો આપણે સ્ટેપ છે અહીંયા અકાઉન્ટ્સ ઇન ધ બુક્સ ઓફ કન્સાઇનર. કન્સાઇનરના ચોપડામાં હિસાબો તૈયાર કરવાના છે. સૌથી પહેલું સ્ટેપ એમાં પ્રિપેર નેસેસરી અકાઉન્ટ, જેમાં પહેલું એકાઉન્ટ બનશે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ, બરાબર છે. 3 એકાઉન્ટ એના ચોપડામાં બનાવવામાં આવે છે, જેમાં પહેલું એકાઉન્ટ છે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ, અને બીજું એકાઉન્ટ છે કન્સાઇનીઝ એકાઉન્ટ, કન્સાઇનીનું એકાઉન્ટ બનાવશે. ત્રીજું એકાઉન્ટ છે ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. આ 3 એકાઉન્ટ કન્સાઇનર પોતાના ચોપડામાં તૈયાર કરશે, ઠીક છે. હવે આ એકાઉન્ટ્સમાં કઈ રીતે ઇફેક્ટ આપવામાં આવશે, તો સૌથી પહેલો પ્રોસેસ વાઇઝ હું જઉં છું, યાદ રાખજો. સૌથી પહેલી પ્રોસેસમાં પહેલો પોઈન્ટ શું હતો? કન્સાઇનર માલ મોકલશે. તો કન્સાઇનર જ્યારે માલ મોકલશે ને ત્યારે એક એન્ટ્રી કરશે, જે જર્નલ એન્ટ્રી પ્રમાણે હું તમને કહેતો જાઉં છું, તમને યાદ રહેશે. કન્સાઇનમેન્ટ એકાઉન્ટ તૈયાર શેના માટે કરશે કન્સાઇની? તો કન્સાઇનીને આવા ઘણા બધા એજન્ટ હશે, કોઈ એક એજન્ટ નહીં હોય. અલગ અલગ અમદાવાદની અંદર પોતે મેન્યુફેક્ચરિંગ કરે છે, તો એક સુરતમાં એજન્ટ હશે, એક વડોદરામાં એજન્ટ હશે, એક ભરૂચમાં એજન્ટ હશે, એક મહેસાણામાં હશે, એક રાજકોટમાં હશે, અલગ અલગ સિટીઝમાં હશે, બરાબર છે. કોઈ આઉટ સ્ટેટમાં હશે, કોઈ ફોરેનમાં પણ હશે. તો પર્ટિક્યુલર જેટલા કન્સાઇની છે એ બધા જ કન્સાઇની જે માલ એને મોકલ્યો, જેમ કે અમદાવાદ માલ મોકલ્યો તો અમદાવાદ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ અલગ,
સુરત માલ મોકલ્યો તો સુરત કન્સાઇનમેન્ટ એકાઉન્ટ અલગ, બરાબર છે. ભરૂચ મોકલ્યો તો ભરૂચ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ અલગ, ભુજ મોકલ્યો તો ભુજ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ અલગ. જે સિટીમાં મોકલ્યો એ બધા એના માટે કન્સાઇન, તો એ બધા માટે એ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ બનાવશે. અને જે કન્સાઇનીને મોકલો એના પછી એ કન્સાઇનીનું એકાઉન્ટ બનાવશે, નામ હશે કન્સાઇની, બરાબર છે. તો એ ધારો કે હમણાં અમદાવાદનો વ્યક્તિ છે અને એને આપણને સુરત માલ મોકલ્યો છે, એ શું બનાવશે? સુરત કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. અને જ્યારે માલ મોકલશે ને ત્યારે એ સુરત એકાઉન્ટમાં ડેબિટ કરશે અને ગુડ્સ એન્ડ ઓન કન્સાઇનમેન્ટમાં ક્રેડિટ કરશે. એટલે એન્ટ્રી શું કરશે? સુરત કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ એન્ડ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. આ બંને એકાઉન્ટ્સ આપણે તૈયાર કર્યા છે, તો બંને એકાઉન્ટમાં એન્ટ્રી આવશે. કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં શું કરશો? ડેબિટ. અને જે ગુડ્સ એન્ડ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ હતું ત્યાં શું કરશો? ક્રેડિટ બાય કન્સાઇનમેન્ટ. ક્લિયર છે? આ પહેલી એન્ટ્રી કરી આપણે ફર્સ્ટ ટ્રાન્ઝેક્શનની. સેકન્ડ શું હતું? તો કન્સાઇનર જે છે એ પોતે ખર્ચાઓ ચૂકવે છે પર્ટિક્યુલર આ કન્સાઇનમેન્ટ માટે. તો એ ખર્ચાઓ એ કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં ડેબિટ કરશે અને કેશ એકાઉન્ટમાં ક્રેડિટ કરશે. તો અહીંયા એન્ટ્રી કરશું આપણે ટુ કેશ એકાઉન્ટ. કેમ કેશ એકાઉન્ટ? એન્ટ્રી શું થાય? કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ. એટલે કન્સાઇનમેન્ટમાં ડેબિટ સાઇડ શું આવે? કેશ. શું કર્યું? એને અહીંયા ખર્ચાઓ ચૂક્યા. બીજી એન્ટ્રી ક્યાં જાય? ક્રોસ એન્ટ્રી કેશ એકાઉન્ટમાં, જે આપણે બનાવવાનું આની એક જ એન્ટ્રી, બરાબર. ધેન બિલ્સ રિસીવેબલ ડિસ્કાઉન્ટ. હવે જો એડવાન્સમાં એને બિલ રિસીવેબલ મેળવી હશે, એડવાન્સમાં એને બિલ્સ રિસીવેબલ મેળવી હશે, તો એ બિલ રિસીવેબલ જોઈએ વટાવશે તો એનો ડિસ્કાઉન્ટ એ ખર્ચ કન્સાઇનમેન્ટનો છે. ઓકે. ત્યાર પછી કન્સાઇનીઝ એકાઉન્ટ. કન્સાઇની એકાઉન્ટ અહીંયા ડેબિટ કરશું. શેના માટે? તો કન્સાઇનીએ જે ખર્ચાઓ કર્યા હતા ને માલ છોડાવવા માટે, એના માટે. અને કન્સાઇની એકાઉન્ટમાં એ થઈ જશે ક્રેડિટ. તો કન્સાઇનમેન્ટ જે એને ખર્ચ કર્યા હતા, આફ્ટર ઓલ તો ખર્ચ માલિકના જ છે ને, એટલે એક માલિકના કન્સાઇનમેન્ટ ખાતે ઉધાર થઈ જશે, કન્સાઇની ખાતે જમા, મતલબ કન્સાઇનીને એ ખર્ચ માલિક પાસેથી લેવા. ઓકે. ધેન બેડ ડેબ્સ કોઈ પણ હોય, કમિશન હોય તો એ પણ કન્સાઇનીઝ એકાઉન્ટમાં આવશે. બેડ ડેબ્સ જે હતી એ જો એને પોતાની જવાબદારીથી કરી હશે તો નહીં આવે, પણ માલિકની જવાબદારીથી કર્યું છે તો આવશે. એટલે આ બધી જ ત્રણ એન્ટ્રી જે અહીંયા મેં લખી ને, કન્સાઇની એકાઉન્ટ, કન્સાઇની એકાઉન્ટ, કન્સાઇની એકાઉન્ટ, એક્સપેન્સ છે, બેડ ડેબ્સ છે, કમિશન છે, અહીંયા ડેબિટ થશે અને કન્સાઇની એકાઉન્ટમાં થઈ જશે ક્રેડિટ. બેડ ડેબ્સ, કમિશન. ઓકે. ધેન હવે જમા બાજુ બાય કન્સાઇની એકાઉન્ટ. જ્યારે કન્સાઇની સેલ કરશે ને, વેચાણ કરશે, એટલે આપણે એન્ટ્રી કરશું. માલ મોકલો ત્યારે ક્યાં લખ્યું? ઉધાર બાજુ. હવે કન્સાઇની જ્યારે આપણને અકાઉન્ટ સેલ મોકલાવે અને એને વેચાણ કરી દીધું છે તો એની એન્ટ્રી આપણે કરશું આવી રીતે: કન્સાઇની અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનમેન્ટ. કન્સાઇનીએ માલ વેચી દીધો એટલે આપણે પૈસા કોની પાસેથી લેવાના? કન્સાઇની પાસેથી. તો કન્સાઇની અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. એટલે કન્સાઇની અકાઉન્ટમાં ડેબિટ સાઇડ શું લખશો? કન્સાઇનમેન્ટ. આને જે માલ વેચ્યો એમાંથી એનો ખર્ચ, બેડ ડેબ્સ, કમિશન, બરાબર, આ બધું બાદ કરી અને બાકી જે વધશે, હુંડી જેને એડવાન્સ આપ્યું હશે એ પણ બાદ કરશે. એ બાદ કરીને જે રકમ વધશે એ આપણને મોકલી આપશે. એટલે આપણું થઈ ગયું બેલેન્સ. અથવા ત્યાં બેંક ડ્રાફ્ટ લખી દેવાનું, જે ડ્રાફ્ટમાં આપણને એમને પરત કરી આપે. બરાબર છે. હવે કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં બીજું કયું શું આવી શકે? તો સેલ આવી ગયું. હવે જે નોર્મલ લોસ, એબનોર્મલ લોસની વાત કરી હતી ને આપણે, એ તો જો કોઈ નુકસાન થયું હોય તેમાં એબનોર્મલ લોસ હોય તો એની એન્ટ્રી થશે જમા બાજુ. બરાબર છે. અને ઇન્સ્યોરન્સ કંપનીએ જો કોઈ ક્લેમ એક્સેપ્ટ કર્યો હશે તો એ પણ જમા બાજુ લખીશું. એન્ડ ક્લોઝિંગ સ્ટોક. જે માલ મોકલ્યો હતો એમાંથી જેટલો માલ સામાન વેચ્યો બાકી રહ્યો એ માલ સામાન આપણી પાસે નથી, કન્સાઇની પાસે જ છે, પણ આપણે એ કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં ક્લોઝિંગ લખીશું. જે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ આપણે બનાવ્યું હતું એમાં જમા બાજુ લખીશું કે આટલો સ્ટોક એ કન્સાઇનમેન્ટમાં પડ્યો છે. બરાબર છે. અને પછી ક્લોઝ કરશું તો આપણને જે મળશે એ થઈ જશે. આ થઈ ગયું કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. આ મેં તમને એન્ટ્રી વાઇઝ કહ્યું. બાકી જો તમારે યાદ રાખવું હોય સિમ્પલ તો આ રીતે પણ યાદ રાખી શકો. માલ મોકલો એટલે ક્યાં લખો? ડેબિટ સાઇડ. ખર્ચાઓ કરે કન્સાઇની, એ કન્સાઇનર, એ પણ ક્યાં લખો? ડેબિટ સાઇડમાં. ઉપર શું લખો? કેશ એકાઉન્ટ. ત્યાર પછી જો હુંડી વટાવી હોય તો એનો વટાવ લખી દો. ત્યાર પછી કન્સાઇનીના બધા ખર્ચા જેને ચૂકવ્યા હતા, પણ એમાં કેશને શું લખવાનું? કન્સાઇની એકાઉન્ટ. કન્સાઇનીની બેડ ડેબ્સ લખો તો કન્સાઇની એકાઉન્ટ. કન્સાઇનીનું કમિશન લખો, કન્સાઇની એકાઉન્ટ. જેટલું અહીંયા કન્સાઇની લખ્યું એ બધું કન્સાઇનીમાં શું કરી દો? જમા.
બરાબર છે. હવે જમા બાજુ આવી જાવ તો જમા બાજુ શું આવશે? ખાલી કન્સાઇનની એકાઉન્ટ, જેને વેચાણ કર્યું હતું એ નુકસાન થયું હોય તો એબનોર્મલ લોસ, ઇન્સ્યોરન્સ કંપનીએ ક્લેમ આપ્યો હોય તો ઇન્સ્યોરન્સ કંપની. એ જ રીતે કન્સાઇનીનું અકાઉન્ટમાં શું છે? કન્સાઇનીના અકાઉન્ટમાં જમા બાજુ જો બધું આવી છે, કન્સાઇનમેન્ટ, એને જે એડવાન્સ આપ્યું હતું એ બિલ્સ રિસીવેબલ, અને વેચાણ કર્યું એ ઉધાર બાજુ આવી જશે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. ડિફરન્સ જે રહેશે એ ડિફરન્સ થઈ જશે બેલેન્સ. ઓકે, લાસ્ટ એકાઉન્ટ જે હતું ગુડ્સ એન્ડ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ, એમાં આપણે જમા બાજુ લખ્યું હતું બાય કન્સાઇનમેન્ટ એકાઉન્ટ, પણ એમાંથી જ્યારે માલ સામાન વેચાઈ ગયો તો આપણે હવે એને ક્યાં ટ્રાન્સફર કરી દેવાનું? વેપાર ખાતા, બાય ટ્રેડિંગ અકાઉન્ટ ટ્રાન્સફર કરશું એમાં. તો આ 3 એકાઉન્ટ તૈયાર કરવાના છે આપણે ઇન ધ બુક્સ ઓફ કન્સાઇનર. સેકન્ડ સ્ટેપ જે છે, આપણે આ અકાઉન્ટ્સ તો તૈયાર કરી દઈશું, પણ એના કેલ્ક્યુલેશન કઈ રીતે કરશું? તો કેલ્ક્યુલેશન ધ્યાનમાં રાખવાની છે ખાસ. ફર્સ્ટ કેલ્ક્યુલેશન જોઈએ આપણે એબનોર્મલ લોસ જ્યારે આપેલું હોય ત્યારે, તો એની કેલ્ક્યુલેશન કઈ રીતે કરશું? તો સૌથી પહેલા તો ફેસ વેલ્યુ, જે પણ માલ સામાનનું જેટલું નુકસાન થયું છે એની મૂળ કિંમત લખો. એ મૂળ કિંમતમાં માલિકના ખર્ચાઓ પ્લસ કરો પ્રપોર્શનેટ એક્સપેન્સ. પ્રપોર્શનેટ એટલે પ્રમાણસર ખર્ચા. પ્રમાણસર એટલા માટે કે આપણે 1000 એકમ મોકલ્યા છે, એમાંથી નુકસાન ખાલી 100નું જ થયું છે, તો ખર્ચાઓ જે કર્યા હશે માલિકે કેટલા માટે કર્યા હશે? 1000 માટે. અને આપણે ખર્ચાઓ કેટલા માટે જોઈએ છે? વેલ્યુ કેટલાની કરવાની છે? 100ની. તો આપણે ત્યાં લખવું પડશે કે 100ના ખર્ચ કેટલા થશે. 1000 એકમનો ખર્ચ આટલો છે તો 100 એ કેટલા થશે? એવી પ્રમાણસર રકમ શોધવી પડશે કન્સાઇનરની. રસ્તામાં નુકસાન થયું હશે તો આપણે કન્સાઇનરનો ખર્ચ જ લખીશું ખાલી, બરાબર, એમાં એડ કરશું. પણ જો કન્સાઇની પાસે પહોંચી ગયા પછી એના ગોડાઉનમાં ખર્ચ નુકસાન થયું હશે તો જેમ કન્સાઇનરના ખર્ચાઓ પ્લસ કર્યા એમ કન્સાઇનીના પણ પ્લસ કરીશું, બરાબર છે. એટલે અત્યારે આપણે નોર્મલ માનીને ચાલીએ છીએ કે રસ્તામાં નુકસાન થયું છે. ઓકે, અને જે ટોટલ લોસ મળી જશે એ ટોટલ લોસમાંથી કંપનીએ જે ક્લેમ પાસ કર્યો ઇન્સ્યોરન્સ કંપનીએ બાદ કરી દો, એને જે મળે એને કહેવાય નેટ એબનોર્મલ લોસ. સેકન્ડ કેલ્ક્યુલેશન કરવી પડશે ક્લોઝિંગ સ્ટોકની, ઓલવેઝ કરવી પડશે. તો ક્લોઝિંગ સ્ટોકમાં પહેલા તો યુનિટ ફાઇન્ડ કરો કે કેટલા યુનિટ આપણી પાસે સ્ટોકમાં પડ્યા છે. તો સૌથી પહેલા એમાં લખો સેન્ટ, કેટલા માલમાં મોકલ્યા હતા આપણે. એમાંથી બાદ કરો એબનોર્મલ લોસ, જે નુકસાન થયું રસ્તામાં જે રીતે થયું એ. એબનોર્મલ હોય તો એબનોર્મલ, નોર્મલ હોય તો નોર્મલ, અને પછી એમાંથી બાદ કરો સેલ, જે આપણે કેટલા વેચ્યા, અને જે વધશે એ આપણો સ્ટોક. હવે તો યુનિટ મળ્યા. હવે એની પ્રાઇસ કઈ રીતે ગણશો? તો સૌથી પહેલા યુનિટને ફેસ વેલ્યુ કે કોસ્ટ વેલ્યુ જે હોય એના વડે મલ્ટીપ્લાઇડ કરી દો એટલે આપણને ટોટલ પ્રાઇસ મળે. એમાં કન્સાઇનરના ખર્ચા પ્લસ કરો, કન્સાઇનીના ખર્ચા પ્લસ કરો. કન્સાઇનીના ખર્ચામાં ધ્યાન રાખવાનું છે ખાસ, એક્સેપ્ટ રિકરિંગ એક્સપેન્સ, બરાબર છે. હવે ધ્યાન આપજો, સોરી, નોન રિકરિંગ એક્સપેન્સ, બરાબર. હવે એ રિકરિંગ એક્સપેન્સ નોન રિકરિંગ શું છે એ આપણે આગળ જોઈએ છીએ. ઓકે, અને વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક મળી ગઈ, ક્લિયર? ઓકે, આ બે કેલ્ક્યુલેશન કરવાની છે. ધેન હવે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ખાસ યાદ રાખજો, જે આપણે કેલ્ક્યુલેશનમાં યાદ રાખવાના છે. ઓકે, સૌથી પહેલો પોઈન્ટ છે વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોકની જ્યારે વેલ્યુ કરો છો ત્યારે જો કોઈ પણ પ્રકારનું નુકસાન હોય, બરાબર છે, ડેમેજ સ્ટોક હોય, તો એ જેટલું પણ એમાં રિપેરિંગની જરૂરિયાત છે એટલી કિંમત આપણે ત્યાંથી બાદ કરવાની. સપોઝ માની લો કે તમને સ્ટોક ગણતરી પછી રકમમાં ક્યાંય સૂચના આપી છે કે જે પણ સ્ટોક છે એ સ્ટોકમાંથી 5 યુનિટ ડેમેજ થઈ ગયા છે અને એનો રિપેરિંગનો ખર્ચ આટલો છે, તો એ ખર્ચ ગમે ત્યારે કરવો જ પડશે. તો એ ખર્ચ આપણે સ્ટોકમાંથી બાદ કરીએ, બરાબર છે. ઇફ ધ કન્ટેન્સ એની ડેમેજ્ડ ગુડ્સ, if the stock contains any damaged goods requiring repairs, then the estimated repairing expense should be deducted from cost of closing stock. Okay, consign is proportionate expense, recurring expense only added. Consign is proportionate recurring expense only added. રિકરિંગ એક્સપેન્સ જ એડ કરવાના. એક મારી અહીંયા મિસ્ટેક છે, હું તમને સમજાવી દઉં, ભૂલ ના કરતા, કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય. અહીંયા જે છે ને રિકરિંગ નથી આવતું, નોન રિકરિંગ આવે છે. પીએફ મોકલીશું એમાં ચેન્જ કરી દઈશું આપણે, પણ ધ્યાન રાખજો નોન રિકરિંગ એક્સપેન્સ સિવાય, એટલે કે રિકરિંગ એક્સપેન્સ, બરાબર છે. અથવા એવું લખો ઓનલી રિકરિંગ એક્સપેન્સ, બરાબર છે. હું ચેન્જ કરી દઈશ એટલે લખવામાં તમે ધ્યાન રાખજો. ઓકે, ચલો હવે શું છે રિકરિંગ અને નોન રિકરિંગ? તો કન્સાઇનીના બે ટાઈપના ખર્ચા હોય છે. ફર્સ્ટ જે છે એ છે નોન રિકરિંગ અને સેકન્ડ જે છે એ રિકરિંગ છે. નોન રિકરિંગ ખર્ચમાં કયા કયા આવે, કોને કહેવાય નોન રિકરિંગ ખર્ચ?
તો નોન રિકરિંગ ખર્ચ એટલે એવો ખર્ચ ધ એક્સપેન્સીસ ઇન્કર્ડ બાય ધ કન્સાઇની ટીલ ધ ગુડ્સ રીચ ઇઝ ગોડાઉન. બરાબર છે. ગોડાઉન સુધી જે ખર્ચ માલ પહોંચાડવા માટેનો જે ખર્ચ થાય છે એ ખર્ચ. બરાબર. શું આવી શકે એમાં? ઓક્ટ્રોય, કસ્ટમ, કેરીજ, ક્લીનિંગ ચાર્જ. Once the goods reach the godown, then the expense incurred by consignee are recurring expense. Godown rent, insurance, office expense, selling expense. Okay, અહીંયા કન્ફ્યુઝન છે થોડી. નોન રિકરિંગ રિકમેન્ડ ટાઈપિંગમાં એરર થઈ ગઈ છે. રિકરિંગ એક્સપેન્સ આવશે અને નોન રિકરિંગ. 1 મિનિટ હું કરેક્શન કરીને પછી તમે. ઓકે ઓકે બસ અહીંયા કમ્પ્લીટ જ હતું, પણ વર્ડ્સમાં એક થોડી મિસ્ટેક હતી. રિકરિંગ એક્સપેન્સ જ આવશે, પણ રિકરિંગ એક્સપેન્સની જગ્યાએ આપણે સેલિંગ એક્સપેન્સ પણ એને કહી શકીએ. હવે આપણે બંનેના જે અલગ અલગ ખર્ચાઓ તેની વાત કરીએ તો નેક્સ્ટ આપણે જે જોયું હતું એ પ્રમાણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સમાં કન્સાઇનીના બે ટાઈપના એક્સપેન્સીસ છે. નોન રિકરિંગ એક્સપેન્સ એટલે એવા એક્સપેન્સીસ છે જે માલ સામાન ગોડાઉન સુધી પહોંચાડવા માટે ખર્ચ કરવામાં આવે તે, અને એ જ ખર્ચાઓ એને માલિક પાસેથી મળે છે. પણ એક વખત એનો માલ સામાન જે છે, આપણો માલ સામાન એના ગોડાઉન સુધી પહોંચી ગયો, એટલે કે વન્સ ધ ગુડ્સ રીચ ધ ગોડાઉન, ત્યાર પછીના જે ખર્ચાઓ કરે એને રિકરિંગ એક્સપેન્સ કહેવાય, મતલબ સેલિંગ એક્સપેન્સ કહેવાય, વેચાણ કરવા માટેનો ખર્ચ. તો વેચાણ કરવા માટેનો ખર્ચ જે પણ કન્સાઇની કરે છે એ ખર્ચ એને કન્સાઇનર પાસેથી મળતો નથી, માટે એ ખર્ચ આપણે ક્લોઝિંગ સ્ટોકમાં પણ ઉમેરવામાં આવતો નથી. ક્લિયર છે? તો ગોડાઉન રેન્ટ છે, ઇન્સ્યોરન્સ છે, ઓફિસનો એક્સપેન્સ છે, એડવર્ટાઇઝમેન્ટ છે, સેલિંગ એક્સપેન્સ છે, કોઈ પણ જાતનો ખર્ચ એ આપણે ત્યાં સ્ટોકમાં પણ ઉમેરશું નહીં, અને એ ખર્ચ એને માલિક પાસેથી પાછો પણ રિટર્ન પણ મળતો નથી. એ એનો પોતાનો ખર્ચ છે. રિકરિંગ એક્સપેન્સ એટલા માટે એને કહીએ કે એ માલ વેચવા માટે ખર્ચ કરે, એને બદલામાં એને કમિશન મળે છે, આપણે કંઈ બીજું આપતા નથી. ઓકે, ધેન કમિશન. કમિશન પણ બે ટાઈપના હતા, આપણે વાત કરી હતી એ પ્રમાણે અગાઉ, જનરલ કમિશન અને ડેલ ક્રેડિટ કમિશન. તો જનરલ કમિશન જે છે એ હંમેશા ટોટલ સેલ પર ગણાશે, અને જે ડેલ ક્રેડિટ છે એ ઓનલી ક્રેડિટ સેલ પર ગણાશે. યાદ રાખવાનું છે આ. ત્યારબાદ ધ કન્સાઇની બિયર ધ લોસ ઓફ બેડ ડેબ્ટ્સ ઓન ક્રેડિટ સેલ. જો એને ડેલ ક્રેડિટ કમિશન આપવામાં આવશે તો માલ ખાતેનું નુકસાન કન્સાઇની પોતે ભોગવશે, માટે એની એન્ટ્રી કરવામાં આવશે નહીં. ધેન નો એન્ટ્રી મેડ ઇન ધ બુક્સ ઓફ કન્સાઇનર. આપણે ફોર્મેટમાં જોયું ને, ડેબિટ સાઇડ લખ્યું હતું કન્સાઇની એકાઉન્ટ બેડ ડેબ્ટ્સ. જો કન્સાઇનીને આપણે ડેલ ક્રેડિટ કમિશન આપતા હોઈએ તો પછી એ માલ ખાતે એન્ટ્રી કરવાની. બેડ ડેબ્ટ્સ માટે યાદ રાખવાનું છે, જો ડેલ ક્રેડિટ કમિશન નથી આપવામાં આવતું તો એનું નુકસાન કન્સાઇનર ભોગવશે અને એની એન્ટ્રી આપણે કરીશું. બરાબર છે? બટ ત્રીજો પોઈન્ટ એમાં એ છે કે વેન ગુડ્સ સોલ્ડ ઓન ક્રેડિટ બાય કન્સાઇની ઓન ધ રિકમેન્ડેશન ઓફ કન્સાઇનર. કન્સાઇનરની ભલામણથી એને કોઈને જો માલ ઉધાર વેચ્યો તો જે કાલખાત થશે એ કાલખાતનું નુકસાન પણ કન્સાઇનર જ ભોગવશે, કન્સાઇની ભોગવશે નહીં. રિકમેન્ડેશન, એને સૂચના આપી હોય કે હા મારા ઓળખીતા છે એમને તમે ઉધાર આપો, તો આપણે ઉધાર આપીએ છીએ પણ એમને ભલામણથી, તો એની જવાબદારી કન્સાઇનરની પોતાની રહે છે, કન્સાઇનીની રહેતી. લોસ બે ટાઈપના હતા, નોર્મલ, એબનોર્મલ. એ પ્રમાણે આપણે વાત કરી. નોર્મલ લોસ જે છે એ ધ લોસ વિચ ઇઝ અનઅવોઇડેબલ એન્ડ કેન નોટ બી પ્રિવેન્ટેડ. લોસ ડ્યુ ટુ કેરલેસનેસ, નેચરલ કેલામિટી, એ એબનોર્મલ લોસ હતો. હવે એની ઇફેક્ટ કઈ રીતે આપશું? તો નોર્મલ લોસ છે એની નો એન્ટ્રી ફોર નોર્મલ લોસ. નોર્મલ લોસની કંઈ એન્ટ્રી કરવામાં આવતી, બટ ઇટ ઇઝ એડમિટેડ ઇન ધ ક્લોઝિંગ સ્ટોક. પણ એની વેલ્યુ, જે નુકસાન જેટલું થયું એ નુકસાન ક્લોઝિંગ સ્ટોકમાં ગણતરીમાં ધ્યાનમાં લે. બરાબર છે? કઈ રીતે ગણશો? તો કોસ્ટ વેલ્યુ, જેટલા પણ નુકસાન થયું છે એની કોસ્ટ વેલ્યુ ઇન્ટુ નોર્મલ લોસના યુનિટ ડિવાઇડેડ બાય સેન્ટ યુનિટ ઇન્ટુ ક્લોઝિંગ સ્ટોકના યુનિટ અને સેલ્સના યુનિટ, જે આપણે વેચવા માટે મોકલ્યા હતા એ યુનિટ. આ એક ફોર્મ્યુલા છે. નોર્મલ લોસની કેલ્ક્યુલેશન વખતે આપણે ગણતરીમાં સમજીશું વધારે ક્લિયર. બરાબર? એબનોર્મલ લોસની કોઈ એન્ટ્રી કરવામાં આવતી નથી. એબનોર્મલ લોસની એન્ટ્રી થાય છે, નોર્મલ લોસની કોઈ એન્ટ્રી કરવામાં આવતી. ઠીક છે? તો આટલા મેથડ્સ આપણે જોઈ ખાસ અગત્યની, અને આપણે બીજું નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનો ક્વેશ્ચન જોઈશું, પણ એ પહેલાં તમારે બરાબર આ મેથડ સમજી લેવાની છે.
કોઈ પણ ક્વેરી ક્યાંય હોય, કઈ મેથડમાં ન સમજાય એવું હોય તો પૂછી શકાય છે મને ગમે ત્યારે, બરાબર છે. જો મેથડ ક્લિયર હશે એક વખત તો આપણે ક્વેશ્ચન આરામથી સોલ્વ કરી શકીશું છે. પર છે જ બધા પાસે મારું, તો પણ ફરી વખત અહીંયા હું ડિસ્પ્લે કરું છું. નંબર જેની પાસે નથી લખી લેજો, અને કોઈ પણ ક્વેરી કંઈ પણ હોય તો એ તમે મને બરાબર છે કોલ કરો. કદાચ રિસીવ ના થાય તો વોટ્સઅપમાં મેસેજ. થેન્ક યુ.